કરશું પણ નાનકડી વાત કરી તો બાપ હો, બાપ છે ને તો આપનો ટેકો કહેવાય. પછી કઈ સલેબ ભરવાનો હોય, સલેબનો જે ટેકો આવે ને એ આપણો બાપ નહીં, તો આપનો ટેકો રહ્યો ને એ આપણો બાપ. પ્રભાબેનના મનમાં થતું છે કે હું નાની હતી ભણવા જતી હતી, મારો બાપ રહ્યો ને ઓસણીને ધારે બેઠો હોય, અને મારો બાપ જ્યારે નિશાળે જાઉં ને ત્યારે મારો બાપ રહ્યો ને એમ કે બેટા દીકરી પ્રભા આ ઓરી તો આવે ને રૂપિયાનો દોકડો લે ને ઠેલાની મળવા બે ત્રણ સોપડીઓની ભણવા ગયા હોય સાહેબ, પ્રાથમિક શાળામાંથી હાઈસ્કૂલ થી કોલેજ, એટલે પછી સાહેબ આ કંઈક મા બાપના આશીર્વાદ હોય ને. પ્રભાબેન સાહેબ રાજકોટનું સાહેબ રેસકોર્સ ગ્રાઉન્ડ સાહેબ આ પોલીસનું ગ્રાઉન્ડ પાસ કર્યું ને એ 2-5 કિલોમીટર સાહેબ પાસ કર્યું, એ તો બહુ દૂરની વાત કહેવાય. તમને કહું આ કંઈક મા બાપના આશીર્વાદ હોય ને તો, અને ખોડિયાર જોગમાં એની દિયા હોય ને સાહેબ તો 2-5 કિલોમીટર ની પ્રભાબેન તમે 2 કિલોમીટર 5 કિલોમીટર તમે ફર્સ્ટ નંબર પહેલો નંબર લાવ્યા છો. ખોડિયારની જોગમાં એની દિયા હોય ને મા બાપના આશીર્વાદ હોય ને પછી 5 ની કલાક સમજો 50 કિલોમીટર દોડવાનું હોય ને તો મારી પ્રભાબેન દોડી જાય. કેમ કે મા બાપના આશીર્વાદ છે, કાંઈ થોડા મા બાપના નિહાકા લીધા, મા બાપને કાંઈ થોડા ઓશાળા બેહાડ્યા. બાપ તો બાપ છે. મારા દેશની દીકરી કેવી ખબર, ધારે ને તો આતંકવાદીના હાથમાંથી હથિયાર છોડાવી, ધારે તો બાકી અમદાવાદના ઇસ્કોન મંદિરના પુલ ઉપર સાહેબ એક્ટિવા 120 હાથમાં આઈફોન હોય ને સાહેબ, એ મારા દેશની દીકરી નહીં. મારા દેશની દીકરી કેવી કે માન મોભો મર્યાદા વડ સત રૂપ ગુણ ભક્તિ ચારિત્ર ખુમારી ખાનદાની મર્દાની ધરતી અને સમયને માપતી જાય. ઉનાળાને એવો તાપ પડે પછી પશુ પક્ષી જંગલી જનાવર માલ ઢોર ભેંસ ગાયું કાંઈ જોવા મળે નહીં, હરણિયા જેવા હરણિયાના તુમલા વળી જાય. લીલી નાળિયેરમાં નાળિયેર પડે, ધરતી પાણી પી જાય, પાણીના ખાડા ભર્યા હોય, પાણીના તળાવ ભર્યા હોય, ચૈત્ર વૈશાખનો તાપ પડે અને એવી દીકરીનું રૂપ હોય. હાગેલો તો નખમાં નો હમાય, ઉડી તો આબમાં નો હમાય, ઉગમણો વાવત આથમણી નેમે ઓતરો તો વાવ દખણાની નેમે ચારે બાજુનો વાવત ભાંગીને ભૂકો થઈ જાય. મહીસાગરના મોતી જેવી આંખો હોય, સકલાની પાંખું ફફડે ને પટ આંખની પાપડ થાય ને એવી મારા દેશની દીકરી હોય સાહેબ. ઘણી વાર હું અમુક લોકો કહે છું, અમુક લોકો એમ કહે છે કે મેં પ્લોટ રાખ્યો, અમુક લોકો એમ કે મેં પ્લોટ રાખ્યો, મેં બંગલો રાખ્યો, મેં ઓલી 4 વ્હીલ ગાડી વેચાઈ દીધી ને મેં રાખી લીધી. પણ સાહેબ અમારો નૈયા પરિવારનો અમારો સરવૈયા પરિવાર તો એમ જ કહો કે અમે સાયકલે ભલે ન રાખ્યો, તે ભલે પ્લાન રાખ્યું તો તને મુબારક, બાકી અમે અયાવેશના ઓરડા વાળી ખોડિયારને રાખીને એટલે એમને એમ લાગે કે ઓલ ઇન્ડિયા રાખી લીધું ભલા માણા. હે નાનકડી વાત કરી તો ખોડિયાર મારી વાત કરું છું. ખોડિયાર એટલે શું કહેવાય, કોઈ નો કરે ને એવું મારી ખોડિયાર કરે, કોઈ નો આપણે એવું મારી ખોડિયાર આવ્યો સાહેબ. ગમે ને નાનો મોટો પ્રસંગ હોય, લગ્ન હોય કે હક પણ હોય કે કાંઈ પણ હોય સાહેબ, તો ગામનો સરપંચ આવે, તાલુકા પ્રમુખ આવે, જિલ્લા પ્રમુખ આવે, ધારાસભ્ય આવે, ભારતનો વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી આવે, પણ અયાવેશ ગામના પાદરની મલબા સાહેબ, સરવૈયા પરિવારની મલબા કે નૈયા પરિવારની મલબા સાહેબ, કાંઈ નાનું મોટું આયોજન હોય તો અયાવેશના ઓરડા વાળી ખોડિયાર આવે સાહેબ. આ એ સાહેબ ભગવતીની દિયા છે, એ કૃપા છે સાહેબ, કે અહીંયા તો અયાવેશના ઓરડા વાળી ખોડિયાર આવે. હે નાનકડી વાત કરી તો ખોડિયાર શું કહેવાય કે ભાવનગર જિલ્લાની માલવા સાહેબ બહુ રૂપિયા વાળો માણો, જેમાં હાથમાં બકલા ઠેલી લઈને સાહેબ નીકળવી ને સાહેબ, એવી રીતે સાહેબ હું ઘણી વખત કહું છું, કોઈ એવો માણસ હોય ને અતુલ કાકા, કોઈ એવો માણસ હોય તો હાંકલો કરે, કોઈ પડકારો કરે, પણ અમારા અયાવેશના ઓરડા વાળી ખોડિયાર એક એવી છે ને સાહેબ, તો ખમકારો કરે. હો એમાં કાંઈ ઘટે નહીં વાલા, ઘટે તો વાલા જિંદગી. એ ભાવનગર રી બજારની માઇલ બહાર રૂપિયા વાળો માણસ છે સાહેબ, પૈસાનો ફુગાવો અને પૈસાનો પાર નહીં સાહેબ. આપણે હાથમાં જેમ બકલો લઈને નીકળવી ને સાહેબ, એમ આપણે જેમ કપડાનો ઠેલો લઈને નીકળવી ને સાહેબ, એમ રૂપિયા વાળો માણસ છે ને સાહેબ, હાથમાં આમ રૂપિયાનો ઠેલો લઈને નીકળે સાહેબ, રૂપિયાનો ફુગાવો. ભગવાન માતાજી મને બહુ માનતો નથી સાહેબ. 7 ખોટનો એકનો એક દીકરો છે ને, 7 ખોટનો દીકરો છે એકનો એક, અને એ રૂપિયા વાળો માણસ છે, રૂપિયાનો એના પાવર છે કે હું જ શું કાક મારી પાસે પૈસા છે એટલે બધું મારે આવી ગયું, મારે બીજું કાંઈ જોતું નથી. એ ભાવનગરની બાજુમાં શિવહર અને શિવહરની બાજુની માલપા, શિવહર અને ભાવનગર વચ્ચે પંચના માળા જેવડું રાજપરા ગામ છે. રાજપરા ગામની માલપા સાહેબ અમારી ખોડિયાર જોગમાં એનું જે ધામ છે ને સાહેબ, એ રાજપરા ગામની સાહેબ ગરીબ ઘરની દીકરી, રૂપિયા વાળો બંગલા વાળો જે માણસ છે ને સાહેબ, રૂપિયાનો ફુગાવો છે ને એના ઘરે ગરીબ ઘરની દીકરી સાહેબ બંગલાનું કામ કરવા જાય છે, બંગલાનું કામ કરે છે. અને રૂપિયા વાળો માણસ છે ને 7 ખોટનો એકનો એક દીકરો, દીકરાની જાજીને પણ 17-18 વર્ષની દીકરાની ઉંમર થઈ, એ પોતાનો 7 ખોટનો એકનો એક દીકરો પોતાના બાપને એમ કે બાપુ મારે સાયકલ લાવીશ, તો એનો બાપો ગાડી લાવી દે, ગાડીને કે એનો બાપ 4 વ્હીલ લાવી દે,
ફોર વ્હીલનો કેમ તો એનો બાપો આકાશમાંથી પ્લેન ઉતારી દેવો એટલો બધો પૈસાનો ફુગાવો. એમાં એ 17-18 વર્ષના દીકરાએ એના બાપને કીધું, બાપુ મારે આ વસ્તુ જોઈશ, તે મને આ વસ્તુ લાવી દો. એના બાપે કીધું કે બેટા દીકરા આ વસ્તુ તો આજે ન આવે ને કાલે ન આવે, બાપુ મને લાવી દો ને આ વસ્તુ, મારે વસ્તુ જોઈશ. કે ના બેટા આ વસ્તુ તો આજે ન આવે ને કાલે ન આવે. દીકરો ઘરમાં જઈને હોઈ ગયો. સવાર પડ્યું, નિહાળે જવાનો ટાઈમ થયો ને તે દીકરો ઠેલાની માલમાં બે ત્રણ સોપડા પુસ્તકો નહીં જાય, 2-3 જોડી કપડાં નાખી અને ભણવાના બાને સાહેબ ઘરેથી પૂછ્યા વિનાનો નીકળી ગયો. 10 વાગે સાહેબ ઘરેથી નીકળી ગયો છોકરો. આજે 5 વાગ્યા ને બાપને એમ થયું ઓહો 5 વાગી ગયા, મારો છોકરો જ્યાં આવ્યો નહીં. એના ભાઈબંધો જ્યાં હતા એ ભાઈબંધો બધાને પૂછ્યું, ભણતા હતા અહીંયા પૂછ્યું તમારો દીકરો નિશાળે આવ્યો હતો? ના સાહેબ એ શિક્ષકોએ કીધું કે અહીંયા કાંઈ આવ્યો નથી. ભાઈબંધો ક્યાં અમને કંઈ મળ્યો નથી. આજુબાજુના ગામમાં પૂછ્યું, પોલીસ સ્ટેશન બધે પૂછપરછ કરી, સીસીટીવી કેમેરાની મેળવા બધે જોવરાઈ લીધું. આજુબાજુના ગામની મેળવા, તાલુકાની મેળવા, જિલ્લાની મેળવા સાહેબ જેટલા કોન્ટેક્ટ થતા હતા ને સાહેબ એટલું બધું બધી જગ્યાએ પૂછાઈ લીધું કે મારો દીકરો આવ્યો છે આ જગ્યાએ, મારો દીકરો ઘરેથી પૂછ્યા વિનાનો નીકળી ગયો છે. સાહેબ એમ કરતા કરતા 1 દી છો, 2 દી છો, 3 દી છો, પણ કોઈ નો કરે ને એવું મારી ખોડિયાર કરે, કોઈ નો આપે ને એવું મારી ખોડિયાર આપે. એ બંગલા વાળો જે રૂપિયા વાળો જે માણા હતો ને પૈસા ફુગાવો હતો ને સાહેબ, એ 2 જણા છે સાહેબ રૂપિયા વાળા છે, 2 જણા હતા. એ ઘરે બેઠા હતા ને સાહેબ, એમાં ગરીબ ઘરની રાજપરાના પાદરની માલપા, એ ગરીબ ઘરની દીકરી હતી. ભાવનગરની માલપા સાહેબ દીકરીના લગ્ન, એ ભાવનગરની બજારની માલપા દીકરીના લગ્ન થયા. અને દીકરી છે એ બંગલાની માલપા, એ બંગલાનું કામ કરે છે. રાજપરા એનો દીકરીનું પિયર, એ બંગલાવાળાના ઘરે કામ કરતી હતી ને, એટલે ઘરની માલપા કામ કરતી હતી. એટલે દીકરીએ જોયું ઘરનું બધું રહોડાનું બધું કામકાજ કરી લીધું, રાંધી વાળ્યું, જે વાસણ જે ધોવાના તે ઘરનું બધું કામ કરી લીધું. પછી દીકરીને એમ થયું ઘરનો બધો માહોલ કાંક વિખાઈ ગયો લાગે છે, કેમ આમ અહીંયા ડાળમાં કાંક કાળું લાગે છે. દીકરી લે ને ઓલે શેઠાણીને પૂછ્યું કે શેઠાણી બા કેમ અહીંયા કઈ બોલતા ચાલતા નથી? હજી રાજપરાના પાદરની માલવા જે અમારી ખોડિયાર ભગવતી બેઠી છો, તમારો કદાચ હળીનો કટકો કદાચ વિયો ગયો હોય ને, હળીનો કટકો કદાચ તમારો વિયો ગયો હોય ને તો 12 કલાકની માલપા નહીં પણ 100 કલાકની માલપા લાવવાનું તો અયાવીસના ઓરોડા વાળી ખોડિયાર લાવે. ગમે એવો પક્ષી કદાચ વહી ગયો હોય ને વિદેશની માલપા, દેહ વિદેશની વાટે, તો એ અમારું પક્ષી હોય ને સાહેબ અમારા અયાવીસનો ઓરોડા વાળી ખોડિયાર લાવે. એમાં સાહેબ એની શેઠાણી રૂપિયા વાળા જે હતા ને શેઠ હતા ને એને ઘરેથી કીધું, દીકરીને કીધું કે બેટા દીકરી કે કહી દે તારા રાજપરા વાળી ખોડિયાર ભગવતીને તું માણસ નહીં, કે અમે તો બહુ માનતા નથી, માતાજી મને બહુ માનતા નથી, આળા ભોળા પૈયા લાવી છે, પણ મારો હાથ ખોટનો હોય એકનો એક દીકરો ઘરેથી પૂછ્યા વિનાનો વી ગયો છે. 3 દાડા થઈ ગયા મારો દીકરો જે આવ્યો નથી ઘરે, અને કે એના કોઈ સમાચાર નથી અહીં જાય. કારણ કે તારી રાજપરા વાળી ખોડિયાર નહીં જે, તારી રાજપરા વાળી ખોડિયાર જે કે ની એકવાર કરી દેવું છે તારા પિયરની માલવા, તારી માં ખોડિયાર ને કહી દે. દીકરીએ કીધું કે ખોડિયાર કરે ને કે આપણે કેવી એવું ખોડિયાર તો ન કરે માં. અહીંયા ખોડિયાર જે મારી એકની માં નહીં, આખા જગતની માં છે, કે દુનિયાની માં છે. હો માયાના સગા માનવી, કાયાનો સગો ને કોઈ, લોહીના સગા લાખો મળે, અંતમાં મળે નહીં કોઈ. સાહેબ દીકરી પછી એને કીધું હો શેઠાણી બા એક કામ કરો ને, અમારા અયાવીસના પાદરની માલપા અમારા રાજપરાના પાદરની માલપા માં ખોડિયાર ભગવતી બેઠી છે. એને શ્રીફળ ચડાવવાનું બહુ દૂરની વાત, ખાલી એકને દીવો ધરો ને તોય તમારું કામ થઈ જાય છે. કે ક્યાં જોઈ અત્યારે બપોરે દીકરી બોલ્યો, શેઠાણી બા હતી ને શેઠાણી રૂપિયા વાળાને જે ઘરેથી હતા ને એને દીકરીને કીધું, ગરીબ ઘરની દીકરીને કીધું કે અત્યારનો બપોરનો 1:30 વાગ્યો છે ને, અત્યારે બપોરનો 1:30 વાગ્યો છે ને, કાલે બપોરનો 1:30 વાગે અને જો મારા દીકરાને જો ઘરે લાવી દે, હમાસાર ખાલી લાવી દે ને તો તારા અયાવીસના ઓરડા વાળી ખોડિયાર, રાજપરાના પાદરમાં બેઠેલી ખોડિયાર, પછી કાગવડ વાળી હોય કે ગળધરા વાળી હોય કે માટલ વાળી હોય કે રોઈસડા વાળી હોય, તારી માં ખોડિયાર જે કહે ને એ પછી મારા કરી દેવું. એ દીકરીએ કીધું એટલું બધું અભિમાન ન કરો, માં ખોડિયાર કે નહીં એ તો આપણાથી ન થાય. ખોડિયાર કે નહીં આપણાથી ન થાય. હા રાજપરા વાળી ખોડિયાર તમે એકવાર